હેલો ફૂડીઝ, આજે આપણે બનાવીશું પેકેટનો ભૂલાવી દે તેવો મેથીનો મસાલો એટલે કે આચાર મસાલો, જેને બનાવવો ખૂબ જ સરળ છે. 100% આ રીતે તમે આચાર મસાલો ક્યારેય નહીં બનાવ્યો હોય, એ મારી ગેરંટી છે. તો વિડીયોને એકવાર ખાસ જોજો, કારણ કે આ રેસીપી તમને આખા યુટ્યુબ પર ક્યાંય જોવા નહીં મળે. એકવાર આ રીતે બનાવશો ને તો વારંવાર તમે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો, એ ખાતરી સાથે કહું છું. આ મસાલો તમે 12 મહિના સુધી વાપરી શકો છો. આ મેથીનો મસાલો કોઈ પણ વાનગીનો સ્વાદ બમણો કરી આપશે. તો સૌથી પહેલાં તો જે હોય છે કે મેઇન ઇન્ગ્રેડિયન્ટ એ છે રાઈ મેથીના કુરિયા. તો રાઈ મેથીના કુરિયાને છે ને ક્યારે પણ શેકવામાં આવતા નથી. જો એને શેકીને ઉપયોગમાં લઈએ ને તો મસાલો છે ને કડવો થઈ જાય છે. તો આપણે શું કરવાનું છે, એને તડકો દઈ દેવાનું છે. 3 થી 4 કલાક સુધી આપણે તડકામાં મૂકી દઈશું. તો અહીં આપણે રાઈના કુરિયા લીધા છે, મેથીના કુરિયા લીધા છે અને ધાણા છે ને એ આખા લીધા છે. તમે કુરિયા લઈ શકો છો, પણ આપણે તાજા પીસશું ને તો મસાલામાં એની સોડમ ખૂબ જ સરસ આવશે. તો આ ત્રણેયને છે ને મેં 4 કલાક સુધી તડકામાં ત્રણેયને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આ રેસીપીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એ છે આ કાચું મીઠું, સી સોલ્ટ. તમને ઓનલાઈન આરામથી મળી જઈ શકે છે. કુંભારણ પાસે પણ આરામથી આ મળે છે. જો ન મળે તો તમે સાદું મીઠું વાપરી શકો છો. અત્યારે આપણે આ મીઠું 200 ગ્રામ જેટલું લીધું છે. હવે જો આ ન મળે ને તમે ટાટા સોલ્ટ વાપરવા ઈચ્છતા હો તો 100 ગ્રામ જેટલું જ લેવાનું, કારણ કે નહીંતર મસાલો છે વધુ ખારો થઈ જશે. અને હવે આપણે લીધું છે સરસવનું તેલ. આ આપણે લીધું છે 100 ml જેટલું. સરસવનું તેલ ન ખાતા તો શીંગ તેલ વાપરી શકો છો, પણ અથાણાના મસાલામાં માર્કેટમાં જે મળે છે એનામાં સરસવનું તેલ જ ઉમેરવામાં આવે છે. એના કારણે મસાલો લાંબા સમય સુધી બગડતો નથી, એનામાં ઝાડા નથી પડતા. એને સાઈડમાં મૂકી દઈશું. આપણે જે મીઠું લીધું હતું ને એને પેનમાં નાખી દઈશું અને શેકીશું. લગભગ 3 થી 4 મિનિટનો સમય લાગશે. શેકાશે એટલે એની અંદર તડતડનો અવાજ આવશે, ફૂટશે મીઠું, એટલે સમજી લેવાનું કે સરસ મજાનું શેકાઈ ગયું છે. કારણ કે આ મીઠાની અંદર મોઇશ્ચરનો ભાગ હોય છે, એટલે મસાલાને લાંબા સમય સુધી સાચવવા માટે એનામાં મોઇશ્ચર ન હોવું જોઈએ. તો આ મીઠાને આપણે શેકી લીધું છે. હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને એને ઠંડુ કરી લેશું. પ્લેટમાં કાઢીને આવી રીતે આપણે ફેલાવી લેશું એટલે ફટાફટ એ ઠંડુ થઈ જાય. હવે આપણે એક મિક્સર જાર લેશું. હવે જે રાઈના કુરિયા છે ને એ જાડા હોય છે, એટલે કે મોટો દાણો હોય છે, જે ખાતી વખતે છે ને કડવો ટેસ્ટ કરી શકે છે. એ ન કરે એ માટે કરીને આપણે મિક્સર જારની અંદર આ રાઈના કુરિયા નાખી દઈશું, જે આપણે 50 ગ્રામ જેટલા લીધા છે. અને આની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલા આખી ધાણી જે લીધી છે એ નાખીશું. અને આને આપણે પલ્સ મોડ ઉપર એટલે કે ઓન ઓફ કરીને પીસીશું. એકદમ પાવડર ફોર્મ નથી બનાવી લેવાનું, થોડુંક અધકચરું રાખવાનું છે, જેથી એનું ટેક્સચર આપણે પ્રોપર મળે. કારણ કે મસાલો હોય છે ને અધકચરો હોય છે, એકદમ ફાઇન પાવડરમાં નથી હોતો. તો પલ્સ મોડ ઉપર આપણે ઓન ઓફ કરીને પીસ્યું છે, જેથી એનું પાવડર ન થઈ જાય. અને તમે અહીંયા ટેક્સચર જોઈ શકો છો, દરદરું ટેક્સચર આપણે મળ્યું છે. તો આ રીતના આપણા કુરિયા તૈયાર થવા જોઈએ. હવે અહીંયા છે ને મેથીની દાળને એટલે કે મેથીના કુરિયાને આપણે નથી પીસવાના, કારણ કે એ જો પીસશો ને તો મસાલો છે ને વધારે કડવો થઈ શકે છે. એટલે ફક્ત આપણે રાઈના અને ધાણાના કુરિયાને જ પીસવાના છે. હવે આ મિક્સર જારની અંદર મીઠું આપણું ઠંડુ થઈ ગયું હતું ને, તો એને પણ આપણે ઓન ઓફ કરીને એટલે કે પલ્સ મોડ ઉપર પીસીશું. અને આની પણ કણી કણી રહે ને એ રીતે પીસવાનું છે, જેથી એ ખાતી વખતે સારું લાગશે અને મસાલો છે ને કડવો તૈયાર નથી થતો. હવે આ જે તેલ આપણે લીધું હતું ને એને ગરમ કરી લીધું હતું અને એટલું ઠંડુ પાડ્યું છે કે આપણે એની અંદર હિંગ નાખીએ ને તો હિંગની કચાશ દૂર થઈ જાય. તો આવી રીતે તેલની અંદર જ્યારે આપણે હિંગ નાખીએ કરીએ છીએ, એક તો સોડમ વધે છે, હિંગની કચાશ દૂર થઈ જાય છે. હવે જો ગરમ તેલ આપણે મસાલા ઉપર સીધું નાખીને તો કાળું પડી જાય છે. તો હિંગને સારી રીતે મિક્સ કરી લેશું, ડોળી લેશું અને આને સાઈડમાં મૂકી દેશું. અહીંયા એક પણ ગાંઠા ન રહેવા જોઈએ એ રીતનું આપણે અહીંયા મિક્સ કરવાનું છે. તો ત્યારે સેજ નવશેકું તેલ આપણું ગરમ છે, એકદમ ગરમ તેલ પણ આપણે નથી રાખવાનું. તો એકદમ ધુઆંદાર તેલ ગરમ કરી અને સેજ નવશેકું થાય ત્યાં સુધી આપણે ઠંડુ પાડવાનું છે. અને એની અંદર આપણે હિંગ નાખી દેવાની છે. હિંગ આપણે 20 ગ્રામ જેટલી લીધી છે. ને હિંગ છે ને સ્ટ્રોંગ હોય, સારી ક્વોલિટીની હોય ને એવી પસંદગી કરવાની, કારણ કે આચાર મસાલામાં હિંગ જો સારી હશે ને તો એનો ફ્લેવર સરસ આવશે. અને હિંગ છે ને પ્રિઝર્વેટિવનું કામ કરે છે. હવે એને સાઈડમાં મૂકી દઈશું. એક મોટું વાસણ લેશું, જેમાં આપણે રાઈ અને ધાણાના કુરિયા નાખીશું, સાથે આપણે મેથીના કુરિયા નાખીશું. તો રાઈના કુરિયા 50 ગ્રામ છે, મેથીના કુરિયા 100 ગ્રામ જેટલા છે. અને આના મેથીના કુરિયાથી ડબલ આપણે મીઠું લેવાનું છે, એટલે કે 200 ગ્રામ જેટલું. હવે જો ટાટા સોલ્ટ લો તો તમારે 100 ગ્રામ જેટલું જ લેવાનું છે. કાચું મીઠું લેશો તો જ 200 ગ્રામ લેવાનું છે. હવે મીઠા જેટલી જ ક્વોન્ટિટીનું આપણે મરચું લેશું. તો અહીંયા 150 ગ્રામ જેટલું મેં રેશમ પટ્ટો લીધો છે, 50 ગ્રામ જેટલું તીખું લીધું છે અને 50 ગ્રામ જેટલું મેં કશ્મીરી મરચું લીધું છે. તમે ફક્ત એક મરચામાંથી પણ બનાવી શકો છો, પણ તીખાશ એડ કરવા માટે મેં તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે અને કલર સરસ આવે ને એ માટે કરીને કશ્મીરી મરચું લીધું છે. તમે ફક્ત રેશમ પટ્ટો કે ફક્ત કશ્મીરીમાંથી પણ આ મસાલો તૈયાર કરી શકો છો. જો તીખું ન ખાતા હો તો તમારે કશ્મીરી મરચાંનો ઉપયોગ કરવાનો. તો મીઠાના ક્વોન્ટિટી જેટલું જ આપણે મરચું લેવાનું છે. હવે આની અંદર આનો ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલી કાચી વરિયાળી લેશું. તો જે સારી ક્વોલિટીની વરિયાળી આવે એનો
ઉપયોગ કરવાનો. આનાથી છે ને ખૂબ જ સરસ ફ્લેવર આવશે. આ મસાલાને તમે છે ને ખાટા અથાણામાં, ગળ્યા અથાણામાં, ખીચુમાં, શાક દાળના વઘારમાં પણ નાખી શકો છો. ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. બધા ડ્રાય મસાલાને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં તમે જોઈ શકો છો કે બધા મસાલા મિક્સ થઈ ગયા છે અને કલર તમે જુઓ કેટલો સરસ આવ્યો છે. તો બજાર કરતાં સારો કલર, સારો દેખાવ અને સારા સ્વાદ સાથે આ મસાલો તૈયાર થાય છે. તો એકવાર મારા પર વિશ્વાસ કરીને આ મસાલો ટ્રાય કરજો, તમને લોકોને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. હવે હિંગ ભેળવી હતી ને, તો હિંગ છે ને તળિયે બેસી જાય છે, તો એકવાર ચલાવી લેવાનું અને પછી આ નાખી દેવાનું. અત્યારે આ તેલ છે ને એકદમ ઠંડુ પડી ગયું છે. હવે આને મિક્સ કરી લઈશું. તો પહેલાં આપણે સ્પૂનથી કરશું અને પછી હાથથી કરશું. હવે જો હાથમાં મરચાંની બળતરા લાગી જતી હોય તો હાથ ઉપર છે ને પહેલાં સરસવનું તેલ લગાડી લેવાનું, જેથી એની બળતરા હાથમાં ન લાગે. અને ત્યારબાદ આવી રીતે ચોળીને સરખું મિક્સ કરવાનું, જેથી તેલ છે ને એ બધા મસાલાના કણે કણમાં લાગી જાય, જેનાથી મસાલો છે ને એ બગડતો નથી, ફંગસ લાગતી નથી. હવે આ મસાલાને સ્ટોર કરવા માટે છે ને કાચની વળણીનો ઉપયોગ કરી શકો છો, જેને તડકે તપાવી લેવાની, ધોઈને કોરી કરી લેવાની. એમાં મોઇશ્ચરનો ભાગ બિલકુલ પણ ન હોવો જોઈએ. અને જ્યારે તમે મસાલો કાઢો તો એ સ્પૂન પણ છે ને ભીની કે મોઇશ્ચરવાળી ન હોવી જોઈએ, ચોખ્ખી હોવી જોઈએ. આવી રીતે તમે થોડીક ટિપ્સ એન્ડ ટ્રિકનું ધ્યાન રાખશો તો તમારો મસાલો બારે માસ એવો ને એવો રહેશે. અને આ મસાલો ટ્રસ્ટ મી ગાઈઝ, પેકેટના મસાલા કરતાં ખૂબ જ સારો તૈયાર થાય છે. બિલકુલ પણ કડછો નહીં લાગે, કડવો નહીં લાગે. અહીં તમે જોઈ શકો છો એનું ટેક્સચર, કેટલું સરસ મસાલો આપણો તૈયાર થયો છે. તો એકવાર મારા ઉપર વિશ્વાસ રાખીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાતરી સાથે કહું છું કે દરેક વખતે તમે આ જ રેસીપી ફોલો કરશો. મારી રેસીપી તમે ક્યાંથી જોવો છો, કયા દેશ, કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો, કમેન્ટ બોક્સમાં તમારે સિટીનું નામ જરૂરથી મેન્શન કરજો. આટલો મસાલો છે ને લગભગ 600 ગ્રામ જેટલો તૈયાર થયો છે. તો આ રેસીપીથી તમે એકવાર જરૂરથી બનાવજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો.